થોડી ઘણી મદદની અપીલ કરવા માટે આવ્યો છું. તો આ વિધવા છે ભગીબેન અને આ એમની દીકરી છે. તો આપણે એમનું ઘર બનાવવાનું છે. તો આપ સૌ લોકોને કહેવા માંગુ છું કે ફોન પે ના અને ગૂગલ પે ના માધ્યમથી સ્કેનર પણ આપેલું છે, નંબર પણ આપેલો છે. તો તમારાથી ખાતી મદદ કરજો. અને તેમને આ છાપરું છે, કારણ કે એમને ઘર નહીં, છાપરું છે અને ઘરની અંદર પાણી પડે છે અને બહુ હેરાન થાય છે અને બે જણાને ખૂબ તકલીફ છે. તો આપ સૌ લોકોને કહેવા માંગુ છું ફોન પે અને ગૂગલ પે ના માધ્યમથી આપ સૌ મદદ કરજો. અને એડ્રેસની વાત કરું તો પાટણ ચિત્તપુર રોડ રસનગરની પાછળ આમનું છાપરું છે. આપ સૌને કહેવા માંગુ છું કે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપ સૌ મદદરૂપ કરો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો. કારણ કે આ ભગીબેન વિધવા છે અને આ કુંવાસીની મદદ કરજો. કુંવાસીની મદદ કરેલી કઈ જાતિ નહીં. અને તમને આ છાપરું કેવું છે તમને અંદરથી બતાવું છું. તો તમે જોઈ શકો છો કે આ છાપરું, આ બધા પત્ર ફૂટી ગયેલો છે, અંદર પાણી ખૂબ પડે છે અને અમને ખૂબ તકલીફ છે. તો આપ સૌને કહેવા માંગુ છું તમે અમને મદદ કરજો, કારણ કે અમને ખૂબ તકલીફ છે. તમે જોઈ શકો છો ઘરની હાલત કેવી છે, કારણ કે કોરી મોડે આ મેણિયા અને ટાટીએ બધેલા છે. તો તેમને ઘર બનાવવાનું છે. તો ઘર બનાવવા માટે આપ સૌને તમારાથી થાતી મદદ કરજો. ફૂલ નહીં તો ફૂલની પાકડી કશું ના થાય. તો વિડીયો વધુમાં વધુ શેર કરજો. શેર કરવાથી કદાચ તમે શેર કરશો તો કોઈ થોડી ઘણી મદદ કરશે તો અમનું ઘર બની જશે. તો તમને પુણ્ય થશે. કુંવાસીની મદદ કરજો, વિધવાની મદદ કરજો. એ જ વાત સાથે મારી વાત પૂરી કરું. થોડી ઘણી મદદની અપીલ કરવા માટે આવ્યો છું. તો આ વિધવા છે ભગીબેન અને આ એમની દીકરી છે. તો આપણે એમનું ઘર બનાવવાનું છે. તો આપ સૌ લોકોને કહેવા માંગુ છું કે ફોન પે ના અને ગૂગલ પે ના માધ્યમથી સ્કેનર પણ આપેલું છે, નંબર પણ આપેલો છે. તો તમારાથી ખાતી મદદ કરજો. અને તેમને આ છાપરું છે, કારણ કે એમને ઘર નહીં, છાપરું છે અને ઘરની અંદર પાણી પડે છે, બહુ હેરાન થાય છે અને બે જણાને ખૂબ તકલીફ છે. તો આપ સૌ લોકોને કહેવા માંગુ છું ફોન પે અને ગૂગલ પે ના માધ્યમથી આપ સૌ મદદ કરજો. અને એડ્રેસની વાત કરું તો પાટણ ચિત્તપુર રોડ રસનગરની પાછળ આમનું છાપરું છે. આપ સૌને કહેવા માંગુ છું કે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપ સૌ મદદરૂપ કરો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો. કારણ કે આ ભગીબેન વિધવા છે અને આ કુંવાસીની મદદ કરજો. કુંવાસીની મદદ કરેલી કઈ જાતિ નહીં. અને તમને આ છાપરું કેવું છે તમને અંદરથી બતાવું છું. તો તમે જોઈ શકો છો કે આ છાપરું, આ બધા પત્ર ફૂટી ગયેલો છે, અંદર પાણી ખૂબ પડે છે અને અમને ખૂબ તકલીફ છે. તો આપ સૌને કહેવા માંગુ છું તમે અમને મદદ કરજો, કારણ કે અમને ખૂબ તકલીફ છે. તમે જોઈ શકો છો ઘરની હાલત કેવી છે, કારણ કે કોરી મોડે આ મેણિયા અને ટાટીએ બધેલા છે. તો તેમને ઘર બનાવવાનું છે. તો ઘર બનાવવા માટે આપ સૌને તમારાથી થાતી મદદ કરજો. ફૂલ નહીં તો ફૂલની પાકડી કશું ના થાય. તો વિડીયો વધુમાં વધુ શેર કરજો. શેર કરવાથી કદાચ તમે શેર કરશો તો કોઈ થોડી ઘણી મદદ કરશે તો અમનું ઘર બની જશે. તો તમને પુણ્ય થશે. કુંવાસીની મદદ કરજો, વિધવાની મદદ કરજો. એ જ વાત સાથે મારી વાત પૂરી કરું.